જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પ્રકરણ 4માં આપણે જોયું કે કેવી રીતે એક લાલચુ વેપારીએ નરસિંહ મહેતાને ઘી આપવાની ના પાડી અને તેમને કંગાળ કહી તેમની દરિદ્રતાનો મજાક ઉડાવ્યો। અને જો તમે પણ એ વિશે વધુ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે જાણીશું કે ભગવાન વિષ્ણુ નરસૈયાની લાજ રાખવા માટે અક્રૂરજીને શું આદેશ આપે છે। નરસિંહ મહેતા તો વેપારીની દુકાને બેસી ભગવાનના નામના ગુણગાનમાં ડૂબી ગયા હતા। પ્રભુ પ્રેમમાં લીન થયેલા ભક્તરાજને દુનિયાના કોઈ વ્યવહારની ચિંતા જ ન હતી। તેમનામાં કર્મશીલતાનો અભાવ નહોતો, પરંતુ જ્યારે તેઓ ભગવાનના ભજનમાં મગ્ન થાય ત્યારે તેમની સમાધિ સ્થિતિ એવી ઊંડાઈએ પહોંચી જતી કે તેમને કોઈ દુનિયાદાયિત્વની ખબર પડતી જ ન હતી। પરંતુ જે પરમ દયાળુ ભગવાન પોતાને ભક્તવત્સલ કહે છે તેઓ માટે એવું કઈ રીતે શક્ય હતું કે તેમના ભક્તની આબરૂ પર કોઈ આંચકો આવે। ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં પોતાના આસન પર બેઠા આ બધું જોઈ રહ્યા હતા। તેમણે વિચાર્યું કે મારો નરસિંહ જે સંપૂર્ણ પ્રેમથી મારે શરણાગત છે તે તો ભજનમાં મશગુલ છે, પિતૃશ્રાદ્ધનું પવિત્ર કાર્ય કરવાનું છે અને સમગ્ર નાગર જ્ઞાતિને જમાડવા માટેની વિશાળ વ્યવસ્થા કરવાની છે। પરંતુ તેને આ બધા વ્યવહારોની ખબર જ ન હતી અને તેની આ નિર્દોષ ભૂલથી તે લોકોને લજ્જિત થાય એ હું કદી સહન કરી શકું નહીં। પ્રભુએ વિચાર કર્યો કે મારા ભક્તની આબરૂ બગડે એ માફક નથી, મારે જાતે જ તેના માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવી પડશે। ભગવાને તરત જ પોતાના પ્રિય સેવક અક્રૂરજીને બોલાવ્યા અને તેમણે સૌપ્રથમ શ્રાદ્ધ અને ભોજન માટેની જરૂરી સામગ્રી માટે બજારમાંથી લાવવાનું કહ્યું। ભગવાને અક્રૂરજીને કહ્યું કે અક્રૂરજી, તમે વ્યાપારીનું રૂપ ધારણ કરી નરસિંહ મહેતાના ઘર માટે શ્રાદ્ધમાં ઉપયોગી તમામ ચીજવસ્તુઓ પહોંચાડજો। ઘી, દૂધ, મીઠાઈઓ, અનાજ અને ભગવાનને ભોજન અર્પણ કરવા માટેની અન્ય સામગ્રી બધી જ ઉપકરણ કરી પહોંચાડવી। નરસિંહના પ્રભુ પ્રેમમાં કોઈ ખોટ ન પડે અને તેનો આ શ્રાદ્ધ વ્યર્થ ન જાય તે માટે મારે પણ નરસિંહ મહેતાનું રૂપ ધારણ કરી શ્રાદ્ધમાં હાજરી આપવી પડશે। આજે ભગવાને નક્કી કર્યું કે માત્ર ભક્તના દાયિત્વને પૂર્ણ કરવું જ પૂરતું નથી, પરંતુ ભક્તવત્સલતાનું વિજ્ઞાન જગત સામે રજૂ કરવું છે। તેમણે અક્રૂરજીને આદેશ આપીને કહ્યું કે તમે નરસિંહ મહેતાના ઘરે શ્રાદ્ધ માટેનું તમામ આયોજન સુનિશ્ચિત કરો। આ રીતે ભગવાને પોતાના ભક્તની આબરૂ જાળવવા માટે માત્ર વ્યવસ્થા પૂરતી કરી નહોતી, પરંતુ ભક્તની પરમ પ્રેમ ભક્તિનું ખ્યાલ રાખતા જાતે જ શ્રાદ્ધમાં હાજરી આપવાનું નક્કી કર્યું। તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈ કઈ રીતે માણેકબાઈની મદદ કરે છે અને કેમ પુરોહિતજી નરસિંહ મહેતાને રાજીનામું આપે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ। જય શ્રી કૃષ્ણ। હર હર મહાદેવ।